સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે મોટી જાહેરાત કરાશે। એકતાનગરમાં દર વર્ષે પરેડનું આયોજન કરાશે। દર વર્ષે 31 ઓક્ટોબરે વિશેષ પરેડ યોજાશે, જેમાં સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સને સન્માનિત પણ કરાશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આ પરેડનું વિશેષ આયોજન કરવામાં આવશે, જેમાં સ્ટેટ પોલીસ ફોર્સિસ પણ આ પરેડમાં ભાગ લેશે। આ પરેડ એ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે તેવું અમિત શાહ દ્વારા કહેવાયું છે। સાથે જ તેઓએ કહ્યું છે કે સરદાર પટેલ વ્યક્તિ નહીં પરંતુ એક વિચારધારા હતા। और अपने देशवासियों के बीच अनोखा और अनूठा होने के साथ ही गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में भी गणतंत्र दिवस के अवसर पर સરદાર વલ્લભભાઈ પટેલ પર એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર જે ગીત બનાવવામાં આવ્યું છે, જેમાં તમે તસવીરમાં જોઈ શકો છો કે ભારતના અલગ અલગ પ્રાંતમાંથી આવેલા જે કલાકારો છે એ નૃત્ય કરી રહ્યા છે। ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આ ગીત બનાવવામાં આવ્યું છે, જેમાં ભારતના અલગ અલગ રાજ્યના જે કલાકારો છે એ કલાકારો આમાં નૃત્ય કરી રહ્યા છે અને આ ભારતની એક એકતાના પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આ સુંદર દ્રશ્યો જે છે તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આ જે ગીત બનાવ્યા છે ને એમાં ગીતમાં જે અલગ અલગ કલાકારો છે એ કલાકારો પોતાના રાજ્યની અલગ અલગ પરંપરા છે તે પ્રમાણે તેઓ અહીંયા આવી રહ્યા છે અને તેઓ અહીંયા ભાગ લઈ રહ્યા છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ વખતે જે રાષ્ટ્રીય એકતા પરેડમાં ખાસ મહત્વનું એ છે કે ભારતીય જે દેશી શ્વાન છે એ બીએસએફના ટીમમાં છે અને આજે ખાસ તેનું પણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે તમે જોઈ શકો છો કે આજે અલગ અલગ જે વિદેશી જે શ્વાનોને હરાઈને ભારતના ઇન્ડિયન જે ડોગ છે એનું આજે ખાસ એક કરતબ પણ અહીંયા આ વખતે કાર્યક્રમમાં રાખવામાં આવ્યું છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે કર્ણાટક અને રામપુરના જે શ્વાન ફેમસ છે તેનું જે કાર્ય અહીંયા જે એક જાતના કરતબ ચાલી રહ્યા છે તમે તસવીરમાં જોઈ રહ્યા છો। ત્યારે આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે આ રીતના પણ અનેક પ્રદર્શનો થશે। ત્યારે આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય એકતા પરેડની અંદર રાષ્ટ્રીય એકતા પરેડ તો થશે, સાથે સાથે ભારતીય જે શ્વાન છે બીએસએફની અંદર તેનું પણ એક અલગ જ કાર્યક્રમ છે। સાથે સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં છે જેના અત્યારે રિહર્સલ ચાલી રહ્યા છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।